10,000 કરોડની પેકેજ જાહેરાત કરી એટલે એને તો સરકારને એમ થતું હશે ને મેં આખા ખેડૂતને આમ જગ જીતી લીધો, ખેડૂતને અહીંયા હિસક્યું સડશે ભાઈ, તથા 10,000 કરોડ એટલે શેષ થઈ જાય ખાતા દીઠ. તું વિચાર તો કરો. વીરા શિકારી તને વિનવું અમારા દુઃખની દાઢડિયું, પોટાય પરદેશ તણાન જોતા હશે વાટડિયું. ભાઈ શિકારી અમને જીવતા જવા દે, અમારા પોટા વાટું જોતા હશે. પણ તો શિકારી જાતા કરે આપણા ખેડૂતને બોટાદમાં મારી મારીને ધોઈ નાખ્યા હતા. ખેડૂત મિત્રો ખબર છે ને 200 કરોડ રૂપિયા વાપર્યા છે. એ હંધાય સરકારનો ખજાનો ભંડાર, મોદી સાહેબે ભંડાર ભરેલો હતો, એ હંધોય વાપર્યો છે. નાના એ હંધોય આપણે આ હંધાય કાપણિયા સુથણિયા કરે છે ને એમાંથી તે હંધોય વાપરે છે રૂપિયો. એ આપણો જ રૂપિયો, આ જગતના તાતનો જ રૂપિયો વાપરે છે. એટલે એમ ન કહેતા કે જગતનો તાત હું એકલો નથી, આખો વિશ્વનો તમામ ખેડૂત છે એ આખો જગતનો તાત જ કહેવાય. જગતના તાતનો રૂપિયો વાપરે છે. તો દર્શક મિત્રો એ આપણે સરકાર એવી છે ને, જો આપણે બોટાદ લઠ્ઠાકાંડમાં આપણો એક પણ ખેડૂને નહોતો સડ્યો, એક પણ ખેડૂને નહોતો સડ્યો. જેમ ઢોર મારે એમ માર્યા ને અત્યારે આપણો હાંધો ભંજવાડ થઈ ગયો છે દર્શક મિત્રો. તો એને એવું નથી દેખાતું કે ચાલો ભાઈ ખેડૂત મિત્રો જોઈ શકો તો આ સિંગ અમારી જોઈ શકો છો, આ સિંગ ઊભી ઉગી ગઈ છે. જોઈ શકો આમ કાળી હિપકા જઈને ઊભી સિંગ, આમાં સિંગ ઉગી ગઈ છે. આમાં હવે બસ માલ જ સારવાના છે, આ કાંઈ લેવાની નથી દર્શક મિત્રો. હું અત્યારે કપાસના પડામાં છું ને આડી તાર ફેન્સિંગ છે, તો આમાં કાંઈ અમારે કાંઈ લેવા પણ નથી મિત્રો. તો ને આપણે હું વાત તમને કરતો હતો કે જે આપણે બોટાદ લઠ્ઠાકાંડમાં આપણા ખેડૂત મિત્રોને જે માર ઢોર માર્યા એવા માર્યા છે. 18 વર્ષના 17 વર્ષના બાળકોને નથી મેક્યા. એ પણ હારે મિટિંગમાં લાભ લેવા ગયા હતા. કોઈ પણ સારો વિષય હોય તો માણસો જોવા જાય, એવું ન હોય કે બાળકને ન જવાય, ગઢાને જ જવાય. તો એ 17 વર્ષના 18 વર્ષના લવરમુસિયાઓને જેમ માર ઢોર માર્યો છે એ આપણને ખબર જ છે. ને એ તમારી કરતાં તો શિકારી હારા. એક કવિનો દાખલો શું, હું એક દાખલો આપી દઉં તમને. કવિ એમ કહે કે શિકારીને શિકારી હોય ને, શિકારી ત્યાં સરકાર કરતા. મિત્રો કવિ તો ના સુધી એમ કહે છે, કુંજડા આપણે કુંજડા બારના ગાવના તરભેટ વિંધીને આવતા હોય તો કવિ તો એમ કહે છે કે કુંજરે આભ વાદળિયું વિંધ્યું, વાદળા વિંધીને એટલે કુંજરે વાદળિયું વિંધ્યું. બાર ગાવના તરભેટે દરિયાના કાંઠે કુંજ રહેતા હોય. નાથી પછી આપણા ખેડૂતના અત્યારે પાક પાક્યા હોય ને સિંગ ના અને ગમે સારો સણમાં આવતી હોય ખેડૂત મિત્રો. તો એ એમ દર્શક મિત્રો એમ કહે છે કવિ કે કુંજું કરગળ્યું. શિકારી કુંજડા સરતા હતા, એક ખેતરમાં સિંગું સણતા હતા, એમાં શિકારી ભાળી ગયો એટલે બંદૂક ટાંકી. તો શિકારી બંદૂક ટાંકી તો કુંજડિયું મળ્યું કગળાટ કરવા કે કુંજરિયું કગળ્યું. વીરા શિકારી તને વિનવું અમારા દુઃખની દાઢડિયું. વીરા શિકારી તને વિનવું અમારા દુઃખની દાઢડિયું, પોટા અમારા પરદેશ તણાને જોતા હશે વાટડિયું. ભાઈ શિકારી અમે કે અહીંયા શણ સરવા આવ્યું, અમે અહીંયા સારો શણમાં આવ્યું છે, પણ તઈએ અમારા બસાના આજે આંખ્યું નથી ઉઘડ્યું. હજી દરિયાની ભેટમાં કિનારે અમે ઈંડા મેકીને વહી આવ્યું છું. એટલે ભાઈ શિકારી તને વિનવું અમારા દુઃખની દાઢડિયું, પોટા પરદેશ તણાને જોતી હશે વાટડિયું. ભાઈ અમે અહીંયા એ કે શણ સરવા આવ્યા છીએ, અમે ના જાહું તો અમારા બસાના એક વખત અમે મોઢા જોઈ લેવી ને બસા અમારા મોઢા જોઈ લે, પછી બીજી વખતે આવી હતી તને મન ફાડે એવો શિકાર કરી લેજે, તને મોજ આવે એવો શિકાર કરી લેજે. ભાઈ શિકારી તને વિનવું અમારા દુઃખની દાઢડિયું, પોટા પરદેશ તણાને જોતા હશે વાટડિયું. તો શિકારીને દયા આવી જાય કે હાલો ભાઈ કુંજરને મેકી દીધા. શિકારીને કવિ એમ કે શિકારી કવિ એમ કે શિકારીએ મેકી દીધા કુંજરને કે હાલો ભાઈ જાઓ તમે પાછા, હું આવશો પાછા વસન દેતા જાઓ, પાછા આવશો ને. હા ભાઈ અમે પાછા આવશું, તને પછી મોજ પડે એવા શિકાર કરી લેજે. તો કવિ તો એમ કે શિકારીના દિલમાં દયા છે. તો આપણી આ સરકાર છે કે નહીં, સરકારના અત્યારે કૂતરા પાળેલા કૂતરાના એક પણ જાતની દયા નથી. આપણા ખેડૂત મિત્રોને બોટાદમાં લઠ્ઠાકાંડમાં માર ઢોર માર્યો મિત્રો, એટલા માર ઢોર માર્યા કે એની વાત જ જવા દો. ને પાછા એ તો હંધાય સતવાદી, એ તો કારણ કે એના ખૂટિયા આખલા
છૂટા સરે છે, એને કોઈની ડર નથી રહી. ખેડૂત મિત્રો, આપણે આ વર્ષે 2027માં બતાવી દેવાનું છે કે કેટલા તમારા આખલા હવે છૂટા ફરશે. એટલે હવે એકને નેક થવાનો સમય આવ્યો છે. તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, આ વિડીયો એટલો શેર કરજો કે કારણ કે આપણે હવે એક નેક થવાનું. ખેડૂત એક થઈ જાઓ, ખેડૂત ન એક થઈ જાય એટલે કોઈના બાપની તેવડ નથી. ને આપણે દર 5 વર્ષે 5 ધારાસભ્યને જન્મ દેવી. આપણે કે ખેડૂતનું ભલું કરશે, પણ એ ભાજપનું જ ભલું કરશે. મિત્રો, આપણે તમે જોઈ શકો છો ને કે દર વર્ષે આપણે કોંગ્રેસ સરકાર હતી, કોંગ્રેસ સરકાર દર વર્ષે 5 થી 10 ધારાસભ્ય વેસે કૂતર્યા. હું તો કહું 5-10 વેચી દે, ભાજપ ખરીદી લે, મોહ માગ્યા મોઢું ફાડે એટલું આપી દે. તો દર્શકો મિત્રો, આપણે એવા કૂતરાને કારે તૈયાર નહીં કરવાનો કે વેસાઈ જાય. આપણે એવો ધારાસભ્ય જો તૈયાર કરવાનો કે આપણા ખેડૂતના હિતમાં બોલતો હોય, ખેડૂતનું કાંઈક કરે, કાંઈક ખેડૂતનું વિચારે, આ ખેડૂતની પણ દુઃખની દાઢડીઓ આ ખેડૂતનું હિતમાં કાંઈક બોલે એવો ધારાસભ્ય તૈયાર કરો કે સદાય ખેડૂતની સાથે રહે. તો દર્શક મિત્રો, 10,000 કરોડ એટલે કાંઈ એને તેમ થતું હોય છે ને મેં કેટલા અબજો હજાર કરોડ રૂપિયા મેં ફાળવા છે ખેડૂતને. અત્યારે ભાઈ ખેડૂત કોઈ ગાંડો નથી. સરકારને સમજાવી દેજો, હવે સમજવા શીખ્યો, એને ખબર પડે કે 10,000 કરોડ એટલે કે શેષ ગણાય. એટલે તમામ ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો. સારો લાગ્યો હોય તો જય જવાન જય કિસાન.